रद्द करो, रद्द करो, रद्द करो। जय 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 आवाज दो। खेडूत एकता जिंदाबाद। जय जवान जय किसान। करो बंद करो, बंद करो। होश में आओ, होश में आओ, होश में आओ। कंपनीઓની દાદાગીરી બંધ કરો। આ સીઈઆરસી પાસેથી જે લાયસન્સ લેવાનું છે એના માટે એને અલગ અલગ 2 કે 3 રફ રૂટ મેપ એને આપવાના હોય અને એ રફ રૂટ મેપ જે છે એમાં બહુ સ્પષ્ટતા સાથે નિયમો પણ એવું કહે છે કે ફળદ્રુપ જમીન ઓછી થાય જેની અંદર અને જે બિન ઉપજાઉ જમીન છે એ વધારે એમાં પોલ આવે અને એ રીતે લાઈન પસાર થાય એક બરાબર સાહેબ અત્યારે જે આપણે અહીંયા નવાગામ લાલપુરથી ચાલુ કરી અને માળિયા જે રિલાયન્સની 765 કેવીની લાઈન છે સાહેબ એ આમ કચ્છથી આવે છે અને માળિયા પાસેથી આ બાજુ વળે છે આપણે વળે છે ત્યાંથી જ આપણે લેવાનું છે આગળને તો આપણે કંઈ લાગુ નથી પડતું સાહેબ ત્યાંથી તમે છેક નવાગામ સુધી માત્ર 15 કિલોમીટર આ બાજુ હાલો 20 કિલોમીટર ક્યાંક આવશે ક્યાંક 25 કિલોમીટર આવશે પણ 15 થી 25 કિલોમીટરનો આખો જે રૂટ મેપ તૈયાર થાય સાહેબ એવું હોય તો હું તૈયાર કરીને આપને આપી જાઉં બરાબર છે એ રૂટ મેપ મુજબ સાહેબ જોઉં તો આખા લાઈનમાં 35 થી 40 જ ખેડૂતો આવે બાકી આખું દરિયા કિનારે આખી લાઈન નીકળી જાય એમ છે તો સાહેબ આ લાઈન જે અત્યારે અહીંથી આ પસાર કરી છે એ સંપૂર્ણ ખેડૂતોના ખેતરમાંથી ફળદ્રુપ જમીનમાંથી આ લાઈન આખી એટલે સીઈઆરસીના જે નોર્મ્સ છે બરાબર છે એ નોર્મ્સનો સંપૂર્ણ ભંગ થઈ અને ખેડૂતોના ખેતરોમાંથી ફળદ્રુપ જમીનમાંથી સાહેબ તો શું કામ દરિયા કિનારે લાઈન ના નીકળે આખી લાઈનનો રૂટ મેપ ચેન્જ થાય એવી અમારી બહુ સ્પષ્ટ માંગ છે સાહેબ નંબર 1 નંબર 2 સાહેબ આ આપના દ્વારા આ હુકમો થયેલા છે માનનીય કલેક્ટર શ્રી જામનગર દ્વારા અને આ હુકમો 20 ઓગસ્ટ 2025 ના રોજ થયેલો છે જેટકો માટે એટલે કોઈ પણ વીજ લાઈન કંપની માટે બરાબર માનનીય રાજ્ય સરકારનો 1885 ટેલિગ્રાફ એક્ટ આપણે ભૂલી જઈએ 2003 ઇલેક્ટ્રિસિટી એક્ટ ભૂલી જઈએ 2013માં જમીન સંપાદનના કાયદામાં જે સુધારો થયો એ સુધારા મુજબ આ બંને કાયદાઓને વળતર આવે ત્યાં સમાવેશ કરવાની છે એ વાત નહીં ભૂલી જઈએ રાજ્ય સરકારે આ કાયદાઓથી ઉપરવટ જઈને પરિપત્રો કર્યા પહેલા તો બરાબર છે પણ એ પરિપત્રમાં સાહેબ ડીએલવીસીની નિમણૂક કરવાની છે અને એ 2025 પહેલા અમલમાં આવી ગયેલી વાત છે તો જામનગર કલેક્ટર દ્વારા જેટલા પણ હુકમો થયા છે એમાં ડીએલવીસીનો ક્યાંય કરતા ક્યાંય ઉલ્લેખ જ કરવામાં નથી આવતો આવું શું કામ સાહેબ ડીએલવીસીનું તો આપણે કરવાનો છે ડીએલવીસી જમીનની કિંમત નક્કી કરવાની છે તો આપણે ડીએલવીસી કરી છે કે નથી કરી સાહેબ આ ડીએલવીસી આપનો જ હુકમ છે સાહેબ 25 નો બરાબર છે તો એ હુકમ ડીએલવીસી નો અનાદર થયો છે અમને ખેડૂતોને કેવી રીતે ખબર પડે કારણ કે આની અંદર ક્યાંય કરતા ક્યાંય ઉલ્લેખ નથી ડીએલવીસી નો ડીએલવીસી અમારી જમીનની કેટલી કિંમત નક્કી કરી એ પણ અમને ખબર નથી બીજું નવસારી કલેક્ટરનો જે 2013 નો જમીન સંપાદનનો કાયદો છે એ આ કાયદા મુજબ ત્યાં નવસારીમાં માર્કેટ ભાવના 4 ગણા 765 કેવીની લાઈનમાં જ હુકમ કર્યો છે તો નવસારી કલેક્ટર માર્કેટ ભાવના 4 ગણાનો હુકમ કરે છે અને જામનગર કલેક્ટર ડીએલવીસી પણ નથી કરતા તો આ સાહેબ કેવી રીતે અમારે ચલાવવાનું બીજું સાહેબ ક્યાં ગયા હેમંતભાઈ ગૌચરની જગ્યામાં આ કેસ છે આ આરટીઆઈ માં આવેલા જવાબ છે આ રાજ્ય સરકારનો પરિપત્ર બરાબર છે ગૌચરની જગ્યામાં આપના ટીડીઓ એમ કહે છે કે અમારી સાથે કંપની દ્વારા કોઈ વ્યવહાર જામનગર ટ્રાન્સમિશન કોર્પોરેશન દ્વારા અમારી સાથે કોઈ વ્યવહાર થયેલો નથી કોઈ પત્ર વ્યવહાર થયેલો નથી ગ્રામ પંચાયત એમ કહે છે કે અમને કંઈ ખબર જ નથી તો સાહેબ સરકારી ખરાબા છે એમાં આપ કલેક્ટર શ્રી હુકમ કરી શકો પણ ગૌચર છે તો ગ્રામ પંચાયતની હસ્તકની સત્તા છે તો એ ગ્રામ પંચાયતની અંદર થાંભલો ઊભો થઈ જાય એની અનેક રજૂઆતો થાય અને આપણે અહીંયાથી કોઈ કાર્યવાહી ન થાય સાહેબ પોલીસમાં અરજી કરીએ પોલીસ ધ્યાનમાં ન લે મામલતદારને અરજી કરીએ મામલતદાર ધ્યાનમાં ન લે
તો આવું શું કામ બને છે? મેં ખુદ પોતે આરટીઆઈમાં કલેક્ટર કચેરી જામનગર પાણી પીવું જવાબ છું છે અને એની ઉપર લેન્ડ ગ્રેબિંગ ગુનો દાખલ કરવો, જે તે જવાબદાર અધિકારી જેની ફરજ આવે એને કાંઈ એક્શન નથી લીધા તો એને પણ સહ આરોપી તરીકે સરકારી કર્મચારીને આમાં લેવા હું ફરિયાદ આપવા તૈયાર છું. નહીં સાહેબ, મેં અહીંયા ઓલરેડી કલેક્ટર સાહેબને તમને કદાચ તમારા ધ્યાનમાં હશે અરજી આપેલી જ છે એક્શન લેવાની, તમારે ખાલી લેવડાવવાના છે. એવી ને એવી મિત્ર મહેમાન છે બાલભાઈ, આપણે અરજી પણ આપેલી છે સાહેબને અને એને મહિનો દાવા આવ્યો. ગૌચરમાં દબાણ છે, ટાવર લાઈન 70 થી 80 પોલ પડેલા છે, 70 થી 80 પોલ. આપણે અહીંયા અરજી અહીંયા પણ આપી છે, પ્રાંત સાહેબને આપી છે અને મુખ્યમંત્રી શ્રી પણ લેટર લખેલો છે, પણ એની કઈ કાર્યવાહી નથી થઈ. અને ગૌચરમાં ઘણું બધું દબાણ છે અને સરપંચને ખબર નથી. સાહેબ બીજું, આ આપ સાહેબ જ્યારે ખેડૂતોને બોલાવો છો નોટિસ આપીને, ત્યારે એ નોટિસના આધારે આપ સાહેબ હુકમ કરો છો ખેડૂતને સાંભળ્યા પછી. સાહેબ એમાં કંપની દ્વારા જે પ્રોસેસ થઈ છે એના કાગળિયા ખેડૂતને કેમ ના આપી શકો સાહેબ? આપ તો ન્યાયાધીશ છો, આપ મેજિસ્ટ્રેટ તરીકે અમને બોલાવો છો. જ્યારે મેજિસ્ટ્રેટ તરીકે આપ અમને બોલાવો છો, માની લો કે આ વાદી છે ને હું પ્રતિવાદી છું, તો વાદીને જે ડોક્યુમેન્ટ જોતા હોય એ પ્રતિવાદીના અપાવવાની જવાબદારી એઝ એ ન્યાયાધીશ આપની છે, અને પ્રતિવાદીને જે ડોક્યુમેન્ટ વાદીના જોતા હોઈએ એ અપાવવાની જવાબદારી આપની છે સાહેબ. માની લ્યો કે મેં એમ કહ્યું કે CERCના જે આ લોકોએ રૂટમેપ મોકલો છે એ રૂટમેપની મને કોપી આપો, તો સાહેબ એ આપવામાં જ નથી આવતો. તો સાહેબ આપ સાહેબને મારી નમ્ર અરજ છે કે હવે પછી જામનગર કલેક્ટર પાસેથી અમે અપેક્ષા રાખીએ છીએ, ન્યાયાધીશ પાસેથી અપેક્ષા રાખીએ છીએ કે જ્યારે કોઈ પણ ખેડૂત એને સુનાવણીમાં બોલાવવામાં આવે અને એ લીગલી ડોક્યુમેન્ટ કંપની પાસેથી જેટલા મંગાવવાના થાય એ કંપની પાસેથી લઈ અને અપાવવા, એ એઝ એ ન્યાયાધીશ આપ એમાં સારી રીતે ખેડૂતોને મદદ કરશો અને ન્યાયાધીશ તરીકે બંને ત્રાજવાઓ ઉપર નીચે ક્યાંય ન થાય એનું ખાસ તકેદારી રાખશો. કારણ કે સાહેબ કંપની નામદાર પંજાબ હાઈકોર્ટનો જે હુકમ છે એ મુજબ કંપનીએ આ લાયસન્સ લેવા માટે જે જાહેરનામું બહાર પાડે છે એના આધારે કેન્દ્ર સરકાર જે ગેજેટ આપે છે, તો આ જાહેરનામું બહાર પાડવામાં એ તો ગામના નામો લખે છે. માની લ્યો કે એ દરેડમાંથી નીકળવાની છે, તો એ દરેડને ગામ તરીકે લે છે, બાજુમાં નારણપુરને લે છે, બાજુમાં હરિપુરને લે છે, આ બાજુ દળિયાને લે છે. હવે એક ગામમાંથી લાઈન નીકળવાની છે 10 ગામને એમાં એ નાખે છે. એનો અર્થ એવો કે કંપની જ્યારે જાહેરનામું આપે છે ત્યારે એને ખુદને ખબર નથી કે કયા ગામમાંથી લાઈન કાઢવાનું છે. જો એને ખબર હોય તો નાખે, એને એ ખબર નથી કયા ખેડૂતના ખેતરમાંથી લાઈન કાઢવાનું છે. નામદાર પંજાબ હાઈકોર્ટનો હુકમ છે કે કંપનીએ ખેડૂતના સર્વે નંબર સાથે જાહેરનામું આપવું. બરાબર છે? તો આપ એઝ એ ન્યાયાધીશ શું મોટો કંપનીને પૂછી શકો કે ભાઈ આ જાહેરનામામાં તમે ગામ દીઠ આપ્યું છે કે સર્વે નંબર દીઠ આપ્યું છે? સાહેબ આપણા જિલ્લાની અંદર એક પણ જાહેરનામું એક પણ કંપનીનું એવું નથી કે જે સર્વે નંબર વાઇઝ આપ્યું હોય. આજની તારીખમાં ખેડૂતને કંપની જ્યારે નોટિસ આપવા જાય છે, હવે એ ચાલુ થયું છે અમારી આ લડાઈ પછી, બાકી તો કોઈ જાતું જ નહોતું. બરાબર છે? તો એ સાહેબ ત્યાં ખેડૂત કાગળિયા માંગે છે, કોઈ કાગળિયા જ નથી આપતા. તો અમને જ્યાં સુધી કાગળિયા ન મળે ત્યાં સુધી અમારે વકીલ રાખવો છે કે મારે ખુદને અભ્યાસ કરીને તમારી સામે કોઈ જવાબ રજૂ કરવો છે. તો મને જ્યાં સુધી મારી ઉપર જેણે ફરિયાદ કરી છે એના ડોક્યુમેન્ટ મને નહીં મળે ત્યાં સુધી હું કેવી રીતે સાહેબ તમારી સામે આવીને બેસીસને ચર્ચા કરીશ? એટલે મારો આપ સાહેબને નમ્ર અનુરોધ છે કે એઝ એ ન્યાયાધીશ જ્યારે સુનાવણીમાં ખેડૂતોને બોલાવો, આજે મેં એ ડોક્યુમેન્ટની યાદી પણ મેં આવેદનપત્રની અંદર લખીને આપને આપી છે કે આટલા ડોક્યુમેન્ટ પહેલા કંપની જ્યારે તમારી પાસે તકરારી તરીકે આવે ત્યારે જ કંપની પાસેથી ડોક્યુમેન્ટ માંગી લ્યો, અને ખેડૂતને જ્યારે નોટિસ મોકલો ત્યારે નોટિસની હારે કંપનીના કાગળિયા મોકલી દો, એટલે જેથી કરીને ખેડૂતને કોઈ તમારી પાસે માગણી કરવાનું જ ના રહીએ. બરાબર છે? આ આપની પાસેથી અપેક્ષા છે. બીજું સાહેબ,
રાજ્ય સરકારે જે પરિપત્રો કર્યા છે, આપ સાહેબ અમને નોટિસ આપો છો 1885 ના ટેલિગ્રાફ એક્ટ. માનનીય મનસુખભાઈ માંડવિયા કેન્દ્રીય મંત્રી શ્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આમણે એવું કહ્યું છે કે 200 વર્ષથી જે અંગ્રેજોના સમયના કાયદાઓ હતા એ બધા જ કાયદાઓ અમે કચરા ટોપલીમાં નાખી દીધા છે. સાહેબ એ મેં કચરા ટોપલી ઉખેરીને તો એમાં મને 1885 નો ટેલિગ્રાફ એક્ટે મળ્યો. તો સાહેબ એ તો કચરા પેટીમાં વહી ગયો. તમે નોટિસ કેમ એના આધારે આપો છો? 1885 નો ટેલિગ્રાફ એક્ટ સાહેબ એ તો નરેન્દ્રભાઈ મોદી, મનસુખભાઈ માંડવિયા અને એ બધા ભેગા થઈને કચરા ટોપલીમાં નાખી દીધો છે 2024 માં. એના આધારે ધ ટેલિકમ્યુનિકેશન એક્ટ 2024 બન્યો છે. તો સાહેબ એ ટેલિકમ્યુનિકેશન એક્ટ ના આધારે આપો, જેની અંદર મોબાઈલ ટાવર ઉભો થાય કોઈ પણની છત ઉપર તો મોબાઈલ ટાવરનું ભાડું મળે છે. જ્યારે બીજાની મિલકતનો તમે ઉપયોગ કરો છો તો એનું ભાડું મળે છે. એવી જ રીતે ટેલિકમ્યુનિકેશન એક્ટ મુજબ અમને ખેડૂતોના ખેતરમાં થાંભલો નાખે ને અમને અમારી હારે ભાડું નક્કી કરે, જે મોબાઈલ ટાવર વાળા હારે નક્કી કરે. સાહેબ એટલે મહત્વની વસ્તુ એ છે કે ટેલિકમ્યુનિકેશન એક્ટ મુજબ જો અમને ભાડું મળે છે અને એ ભાડું જેના મકાન ઉપર કે જેના પ્લોટમાં થાંભલો ઊભો થાય એની મરજી મુજબ મળે છે, નહીતર એ ના પાડી દે, બીજાને ત્યાં જાય છે. બરાબર છે? તો પછી અહીંયા જગ્યા રોકાય છે, અહીંયા જગ્યા રોકાય છે, અહીંયા મિલકત છે, અહીંયા મિલકત છે. તો આમાં પછી શું કામ એ મુજબ અમને વળતર ના મળે, ભાડું ના મળે સાહેબ? અને દેશમાં બંધારણનો જે અધિકાર, મિલકત ધારણનો અધિકાર છે, એ અધિકાર પણ કહે છે કે મારે કલેક્ટર સાહેબનું મકાનમાં કારખાનું કરવું છે તો કલેક્ટર સાહેબની મરજી હોય તો જ હું કરી શકું. મારે ધંધો કરવો છે અને બીજાની મિલકતનો મારે ઉપયોગ કરવો હોય તો મારી બંધારણે મિલકત ધારણનો અધિકાર આપ્યો છે કે હું જબરજસ્તી એનામાં ના કરી શકું. તો ખેતર મારું મિલકત છે, તો એનો કેમ સાહેબ એનો અમલ ન થાય અને અમને મિલકત ધારણનો જે મારો અધિકાર છે એનું કેમ રક્ષણ નથી થતું? આ રક્ષણ તો થવું જોઈએ સાહેબ. માત્ર કંપનીઓ જે મેં સાહેબ મોરબી કલેક્ટરને કહ્યું તો આપ સાહેબને આપને કહું છું અને આપના દ્વારા રાજ્ય સરકારને કહેવા માંગુ છું, કારણ કે આપ રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને અમને જોડતા વચ્ચે કડી છું. સાહેબ આ કંપનીઓ અને હું આખા ગુજરાતના ખેડૂતોને બધાને પૂછ્યા વગર બધાવતી બાહેધરી આપું છું. અમારા ખેતરમાં એક નહીં 50 થાંભલા ઊભા કરી જાઓ, જેટલા તાર ખેંચવાય એટલા ખેંચી જાઓ. અમારે 1 રૂપિયો ભાડું એ નથી જોતું ને 1 રૂપિયો વળતરે નથી જોતું, કારણ કે આ તો રાષ્ટ્ર સેવાનું કામ છે. અમારે અહીંયા પોલીસ વાળા અને અધિકારીઓ જે આવે એ એમ કે આ રાષ્ટ્ર વિકાસનું કામ છે. જો રાષ્ટ્ર વિકાસનું કામ હોય સાહેબ તો અમે એમાં સંપૂર્ણ સહયોગ આપવા માંગીએ છીએ અને અમારાથી જેટલી મદદ થાય એટલી કરવા માંગીએ છીએ. પણ શરત એટલી છે કે જે વીજ ઉત્પાદન અને વીજ વહન કંપનીઓ છે એ 1 રૂપિયો કોઈ પાસેથી લેશે નહીં, મફત વીજળી આપશે. બોલો, એમને મફત વીજળી આપવી હોય તો અમારે મફત ખેતરનો ઉપયોગ કરવા દેવો. સાહેબ એમને ધંધો કરવો છે, મિલકત ધારણ કરવાના અમારા અધિકાર ઉપર તરાપ મારીને ધંધો કરવો છે. અને પાછું એ રાષ્ટ્ર વિકાસનું કામ કેવી રીતે ચોખ્ખું ગયો ને કે ભાઈ આ કંપનીના ધંધા હાટું કરે છે, તો એના ધંધા હાટું તમે અમારું ખેતર દે સાહેબ, અમારી ઉપર આ આજીવન જોખમ છે, આજીવન જોખમ છે સાહેબ. જેટલા જગ્યાએ થાંભલા, હું તમને ગેરંટી સાથે કહું છું, અર્થિંગ જે થાંભલામાં મળે ને એ અર્થિંગની ટીમ આપણી હશે PGVCL પાસે, એ ટીમને આ મોટા થાંભલામાં જઈને ચેક કરાવવા મોકલો. એના નિયમો અનુસારનો ખાડો નથી, એના નિયમો અનુસારનું અંદર મીઠું, કોલસો, જે કંઈ બીજી ધાતુઓ નાખવાની છે એ ધાતુ નાખેલી નથી. અને એના કારણે સાહેબ એ જ્યારે ખેતરની આ 765 kV 220 kV થી ઉપરની લાઈનો સાહેબ, અમે ખાલી ઓલી જે તારની વાડ કરીએ છીએ ને ઢોર ના આવે એના માટે, એ તારની વાડ થાંભલાથી કદાચ 3 કે 4 કે 5 ફૂટ દૂર હોય ને તો આખા ખેતરમાં જ્યાં તારને અડીને ચોમાસામાં શોટ આવે છે સાહેબ. તો આ અમારું જોખમ છે. આજે કંપની આ થાંભલો અમારી છાતી ઉપર ઊભો કરે છે અને એની સામે અમને ન તો પોલીસ તરફથી કોઈ રક્ષણ મળે, ન તો આપ ન્યાયાધીશ નામદાર કલેક્ટર તરફથી જે કંઈ અમને અમારા પક્ષ બહાર નથી માંગતા.
પણ અમારી ફેવરમાં જે એટલું તો અમને આપો, એ આપવામાં ન આવે. માત્ર એક તરફી જ નિર્ણયો થાય સાહેબ. એટલે આપ સાહેબને નમ્ર વિનંતી છે કે પહેલા અમને ડોક્યુમેન્ટ આપો. 2013ના જમીન સંપાદનના કાયદા મુજબ માર્કેટ ભાવનું 4 ગણું વળતર આપો, અને રાજ્ય સરકારના 2017 થી 2025 સુધીના તમામ પરિપત્રો જે છે એ સંપૂર્ણપણે રદ કરવામાં આવે. બરાબર છે માનનીય જયેશભાઈ? જી, પાલભાઈએ જે વાત કરી એમાં થોડી પૂરક અને ડિટેલ વાત હું કરીશ. ડિટેલમાં જ કહી દીધું. ના, નથી. સારું, કયો, ડિટેલમાં આપની નથી. ડિટેલ આપજો. એટલા માટે કલમ 2003 ના ઇલેક્ટ્રિસિટી એક્ટની કલમ 68 હેઠળ એણે લાયસન્સ લીધું છે. લાયસન્સ લેવા માટેની જે પ્રક્રિયા કરવાની થાય કે જે વિસ્તારમાંથી અથવા તો જે વિસ્તારમાં એ પાવર પ્લાન્ટ બાંધવાનો છે કે જે વિસ્તારમાંથી વીજ પરિવહન કરવાનો છે એને માટેનું એને લાયસન્સ લેવું પડે. ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 ની કલમ 68 એને માટે એ પ્રકાર જ્યારે એ લાયસન્સ લેવા જાય ત્યારે એણે આ પ્રકારનું લાયસન્સ લેવા માટે હું CARC માં જઈ રહ્યો છું અને મને આ બાબતમાં જે કોઈ અસરગ્રસ્ત છે એને કંઈક વાંધા સૂચનો હોય તો 60 દિવસની અંદર વાંધા સૂચનો જણાવો, જેથી હું લાયસન્સ લેતી વખતે એ વાતને CARC માં રજૂ કરી શકું. એમણે જે કેરળ હાઈકોર્ટની વાત કરી એ મુદ્દો આ છે. એણે આ જામનગર ટ્રાન્સમિશન લાઇન માટે અમે તપાસ કરી, આવા કોઈ પ્રકારની કાર્યવાહી લોકલ લેંગ્વેજની એક વર્નાક્યુલર લેંગ્વેજની અંદર બહુલ પ્રસિદ્ધિ ધરાવતા સમાચાર પત્રમાં એણે આ વાત લઈને 60 દિવસની ખેડૂતોને નોટિસ આપવાની એવી નોટિસ આપી નથી. અને આ પ્રકારનો મુદ્દો જ્યારે કેરળમાં ઉપસ્થિત થયો ત્યારે કેરળ હાઈકોર્ટે આ જાહેરનામું અને લાયસન્સ રદ કરી દીધું. આપના ધ્યાનમાં અમે એ લાવવા માંગીએ છીએ, અમે કેરળ હાઈકોર્ટનું જજમેન્ટ પણ આપને કલમ 68 હેઠળ. હવે એ કલમ 164 માં ટેલિગ્રાફ એક્ટની કલમનો ઉપયોગ કરવા માટે સત્તા લેવા માટે આપની ઓફિસ સમક્ષ એ આવે છે. આપની ઓફિસ, મારે ખૂબ દુઃખ સાથે સાહેબ કહેવું પડે કે આપની ઓફિસમાંથી જે કાર્યવાહી થાય છે એ કલમ 164 માં જે ટેલિગ્રાફ એક્ટની કલમ 16(1), 2, 3 નો ઉપયોગ કરવા માટેની જે સત્તા આપવાનો જે વાત છે એ વાત નું પ્રોપરલી કાયદાકીય રીતે અનુસરણ નથી કરવામાં આવતું. એણે 16(1) ની સત્તા લેવા માટે જાહેરનામું બહાર પાડવું પડે, અને એ જાહેરનામું એણે જે ખેડૂતના ખેતરની અંદરથી ટાવર લઈ જવાનો છે, લાયસન્સની પ્રક્રિયા જ ખોટી કરી છે, મૂળમાંથી લાયસન્સ ખોટું છે. આપની કચેરી એ બાબતનો અભ્યાસ અને એના ડિટેલિંગમાં ગયા સિવાય એને 164 ની અને 16(1) ની પરવાનગી અને પોલીસ પ્રોટેક્શન માટેની કાર્યવાહી કરે છે. એણે પંજાબ હાઈકોર્ટનું જજમેન્ટ છે કે ભાઈ બ્લોક નંબર સહિતનું જાહેરનામું બહાર પાડવું પડે. આપને જ્યારે 164 ની પરવાનગી લેવા માટેની અરજી કરી ત્યારે જે જાહેરનામું એણે જોડ્યું છે, કારણ કે અમે તો ગુજરાતના 20 જિલ્લાઓમાં વાતને રિપ્રેઝન્ટ કરીએ છીએ, એવું એક પણ જાહેરનામું નથી કે જે ખેડૂતના સર્વે નંબર, બ્લોક નંબર સાથેનું જાહેરનામું હોય. એવું એક પણ જાહેરનામું નથી. તો આપને અમારે એ વાત અમે લેખિતમાં પણ આપી શકીએ, એટલે ખેડૂતો એ આપશે કે 68 ની પ્રક્રિયા પૂરેપૂરી કરી નથી. 164 માટે સત્તા લેવા માટે જે ખેડૂતોને આપવાની છે એ નોટિસ અને સર્વે નંબર, બ્લોક નંબર વાળું જાહેરનામું નથી. પંજાબ હાઈકોર્ટે એ બધા જાહેરનામું રદ કર્યા છે, કારણ કે તમે નવેસરથી જાહેરનામું લઈને આવો અને કોના ખેતરમાંથી કઈ જગ્યાએ ટાવર જવાનો છે એવું સ્પેસિફિક જાહેરનામું કરો. કાયદો એવું કહે છે કે જ્યારે પણ આ પ્રકારની ટાવર લાઈન નાખવાની હોય
ત્યારે બી લાઈન એને દોરવી પડે. અમને બી લાઈન નથી આપતો કંપની. અમે આપને આ ફરિયાદ કરીએ છીએ કંપની વિરુદ્ધમાં કે બી લાઈનની સાથે બીજા 2 ઓલ્ટરનેટ રૂટ એને આપવાના હોય. કેવા રૂટ? તો કે ભાઈ ઓછામાં ઓછી લંબાઈની અંદરથી જાય. આ જે પર્ટિક્યુલર લાઈન છે જે પાલભાઈએ વાત કરી, બી લાઈનનો રૂટ મેપ આપતો નથી. આ જે લંબાઈ અહીંયાથી આવ્યો, આમ ગયો, આમ ગયો, આમ ગયો, 2-3 રાઉન્ડ મારીને પછી આમ ગયો, ત્યાંથી ત્યાં એ જઈ શકે એવી શક્યતાઓ છે. આપની કચેરીને, આપ સાહેબને અમારી વિનંતી એ છે કે બી લાઈન વાળો રૂટ અમે એને માંગવા જઈએ છીએ ત્યારે દેશની સલામતી અને સુરક્ષાને જોખમ છે. આરટીઆઈ એક્ટની 8(1) મુજબ આપી શકાય એમ નથી. સાહેબ, આપ એમને પૂછી શકો, ગુજરાતમાં ઓછામાં ઓછા 10 લાખ ટાવરો ઉભા હશે. અત્યાર સુધી ગેટકો કરતી હતી. એ ટાવરોના મોટા ભાગના રૂટ મેપ અમારી પાસે છે. જ્યારે જેતકો આપી શકતી હોય તો અદાણી અથવા પાવર ગ્રીડ અથવા જામનગર ટ્રાન્સમિશન કંપનીને શું પ્રોબ્લેમ હોઈ શકે? કારણ કે એની અંદર એને સબ્જેક્ટિવિટી લાવવી છે. હું સક્ષમ માણસ છું ને હું વજનદાર છું અને મારી ઇન્ફ્લુઅન્સ છે તો મારા ખેતરમાં નહીં ઊભો કરે. દયાભાઈ ઢીલા છે તો જયેશભાઈના ખેતરમાંથી દયાભાઈના ખેતરમાં ઊભું કરવા માટે એને જે મોકળાશ જોઈએ છે એ મોકળાશ એ અમને નકશા નહીં આપીને એ લે છે. અત્યારે અમે આ વાત બીજા બધા જિલ્લામાં ઉપસ્થિત કરી અને અમને રૂટ મેપ મળ્યો છે પણ એ રીડેબલ કન્ડિશનમાં નથી. અમને ટાવરના લોકેશન વાળો રીડેબલ કન્ડિશનમાં અમને એ રૂટ મેપ મળે. એ પણ જ્યારે સાહેબ આપની ઓફિસમાં એનું હિયરિંગ થાય ત્યારે આ વાત આપે એમની સમક્ષ રજૂ કરવી જોઈએ. અને એક અસરગ્રસ્ત તરીકે મને, હું તો આરોપી છું સાહેબ, મને વગર લેવે દેવે એમાં આરોપી બનાવી દીધો છે અને મને કોઈ કાગળો જ નથી મળતા. 2025ના ઓગસ્ટ મહિનામાં એક જ હિયરિંગમાં સાહેબ આપ હિયરિંગ પૂરું કરી દીધું છે. ખેડૂત પાસે કોઈ કાગળો જ નથી. ખેડૂતને કાયદાનું જ્ઞાન નથી. અમે આ 1.5-2 વર્ષમાં આ બધું કરીને અમે મુદ્દાઓ લાવ્યા છે અને દરેક જગ્યાએ આ મુદ્દા ઉપસ્થિત કર્યા છે અને દરેક કલેક્ટર શ્રી દ્વારા અમને આ વાત કહેવામાં આવી છે. હવે ત્રીજી વાત કે ROW ગાઈડલાઈન ભારત સરકારે 2024માં જાહેરાત કરી છે. એને માટે એને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર બનાવી છે. સાહેબ, શું કંપની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર ફોલો કરે છે? સપ્લિમેન્ટરી ROW ગાઈડલાઈન 21/3/2025ના દિવસે નીકળી છે. એની અંદર ક્લિયર લખવામાં આવ્યું છે કે ભાઈ માર્કેટ રેટ, પાલભાઈએ જે વાત કરી કે બજાર કિંમત નક્કી કરવાની પ્રક્રિયા, આપ ડીએલવીસી, અમે ડીએલવીસી પર સંમત નથી. અમારા દક્ષિણ ગુજરાતની અંદર અમે સંમત નથી કારણ કે ડીએલવીસી માં મારો કોઈ રોલ જ નથી. આપની કચેરીમાંથી જમીન દફતર નિરીક્ષક અને બીજા 1-2 જણાની કમિટી બની જાય અને મારી ગામની બજાર કિંમત કે મારા ખેતરની બજાર કિંમત નક્કી કરે, એમાં અમે સંમત નહોતા ભૂતકાળમાં. એટલે 21/3/25ના દિવસે ભારત સરકાર દ્વારા સપ્લિમેન્ટરી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી અને એની અંદર માર્કેટ રેટ ડિટર્મિનેશન કરવા માટે એક સ્પેસિફિક મુદ્દો એની અંદર નોંધવામાં આવ્યો. એની અંદર આપની કચેરી, આપ અથવા આપની કચેરીનો કોઈ પ્રતિનિધિ, ખેડૂતનો એક પ્રતિનિધિ અને કંપનીનો એક પ્રતિનિધિ, આ 3 જણાની માર્કેટ રેટ ડિટર્મિનેશન કમિટી બને. માર્કેટ રેટ ડિટર્મિનેશન કમિટીમાં ખેડૂત એક પોતાનો વેલ્યુઅર નિમે, કંપની પોતાનો વેલ્યુઅર નિમે અને એને લઈને અગર 20% કરતા ઓછું ડિફરન્સ હોય તો મીન લઈને એ જમીનની બજાર કિંમત નક્કી થાય. મારો વેલ્યુઅર જમીન, મારા ખેતરમાં થાંભલો ઉભો થવાનો છે, મારો વેલ્યુઅર મારી જમીનની બજાર કિંમત નક્કી કરે અને ત્યાર પછી એના 4 ગણા, કારણ કે ટેલિકોમ્યુનિકેશન એક્ટ હેઠળ કાર્યવાહી થાય છે. ટેલિકોમ્યુનિકેશન એક્ટ જે છે એ પાલભાઈએ જે વાત કરી 2013નો જે જમીન સંપાદન કાયદાના શેડ્યુલ 4માં જે 13 કાયદાઓ બહાર રાખવામાં આવ્યા હતા
28/8/2015 ને દિવસે માનનીય નરેન્દ્રભાઈની સરકારે એક ગેઝેટ નોટિફિકેશન કરીને 2013 ના કાયદાની શેડ્યુલ 1, 2, 3 ના જે પ્રોવિઝન્સ છે એ શેડ્યુલ 4 ના 13 કાયદાઓને લાગુ કરી દીધા છે. હવે એમાં બજાર કિંમત નક્કી કરવા માટેના અથવા વળતરની પ્રક્રિયા નક્કી કરવા માટે પણ એ પ્રોવિઝન ઓવર એન્ડ અબોવ ધીસ ROW ગાઈડલાઈન એ એને આપ તો જમીન સંપાદન અધિકારી તરીકે કે અથવા જમીન સંપાદન અધિકારીના હેડ તરીકે જ્યારે પણ 2013 ના કાયદાઓ હેઠળ જમીનનું સંપાદન થાય ત્યારે 4 ગણું SIA, R&R અને સબસિસ્ટન્સ અલાઉન્સ એટલે એમ કરીને 4 ગણું આપતા હોય છે. સાહેબ જ્યારે એને ટેલિકોમ્યુનિકેશન એક્ટ ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 ને 2013 ના કાયદાના અનુસૂચિ 4 દાખલ થયેલા કાયદાઓમાં 1, 2, 3 ના પ્રાવધાન લાગુ થતા હોય તો આપની કચેરી જસ્ટ આપ તો સક્ષમ છો અને વહીવટી વડા પણ છો અને મેજિસ્ટ્રેટ પણ છો. આપના અથવા આપની કચેરીમાં ધ્યાનમાં આ વાત નહીં હોય એવું માનવાને મારી પાસે કોઈ કારણ નથી, પણ શા માટે એને ધ્યાને નથી લેવામાં આવતી એ ખૂબ મોટો પ્રશ્ન ઉભો કરે છે. એટલે આ મુદ્દાઓને લઈને ક્યાં તો તમે માર્કેટ રેટ ડિટર્મિનેશન કમિટી બનાવો અને ત્યાં સુધી આપની કચેરી તરફથી જે કંઈ 164 ને પરવાનગી લીધા સિવાય જેટલા પણ ઓર્ડર થયા છે સાહેબ એને ક્યાં તો તમે રિવ્યુમાં કરો, ક્યાં એબેન્સમાં. અમે એમ નથી કહેતા કે એને રદ કરો, યા તો આપ રિવ્યુ કરો અથવા એને એબેન્સમાં મૂકો અને કંપનીને કહો કે ભાઈ અમારે જે ડોક્યુમેન્ટ્સ જોઈતા છે જે અમે આજે લખ્યા છે એ ડોક્યુમેન્ટ્સ અમને આપે, અમે એનો અભ્યાસ કરીએ, એનો વિગતવાર જવાબ રજૂ કરીએ અને આપ સમક્ષ અમે રજૂ કરીને જે પછી આપણને ન્યાયિક રીતે આપને જે રીતે યોગ્ય લાગે. કેરળ હાઈકોર્ટનો ચુકાદો છે, પંજાબ હાઈકોર્ટનો પણ ચુકાદો છે, સુપ્રીમ કોર્ટે હજી સુધી સ્ટે નથી આપ્યો સાહેબ. એટલે આ વાતે ધ્યાને લઈને અમારે પણ ગુજરાત હાઈકોર્ટનો એપ્રોચ નહીં કરવો પડે. અમે આપની પાસે ન્યાયની અપેક્ષા રાખીએ છીએ કારણ કે આપ ન્યાયાધીશ પણ છો, એટલા માટે આ વિનંતી કરીએ છીએ. પ્લીઝ. અને સાહેબ એક બીજું ખાસ પોલીસના મિત્રો છે, આપ સાહેબ જે હુકમ કરો છો એમાં આપ સાહેબ 2017 ના પરિપત્રનો ઉલ્લેખ કરો છો કે એના આધારે તો 2017 ના પરિપત્રમાં જે તે વીજ લાઈન પસાર કરવા માટે કોરિડોર નક્કી કરેલા છે. 66 kV હોય તો કેટલા મીટરની પહોળાઈ, બરાબર છે, 132 kV હોય તો કેટલી, 765 kV હોય તો કેટલી. અને એ હુકમ મુજબ આપ સાહેબ જ્યારે હુકમ કરો છો ત્યારે કંપનીવાળા એ હુકમને હમણાં મારે મોરબી કલેક્ટર આરે એટલે મારે છેક દ્વારકાથી મોરબી જવું પડ્યું કારણ કે ત્યાં કંપનીવાળો વધારે કંઈક ચર્ચા કરતો હતો. એટલે સાહેબ એ જ્યારે તમે હુકમ કરો ત્યારે તમારો જે હુકમ છે એમાં સર્વે નંબર આગળ લખેલા હોય એટલે કંપનીવાળો એમ કહે છે કે આખા ખેડૂતના ખેતરનો સર્વે નંબર છે એનો કલેક્ટરે હુકમ કરી દીધો. સાહેબ તમે આખા ખેતરનો હુકમ નથી કરતા, બરાબર છે, તમે કોરિડોરનો હુકમ કરો છો, એટલા વિસ્તારનો હુકમ કરો છો. એની બહાર સાહેબ પોલીસને ખાસ કહેજો કે એની બહાર જે છે આ કોરિડોર 67 મીટર છે તો આની બહાર કંપનીએ ખેડૂતના ખેતરમાં કામ કરવું હોય, એની જમીનનો ઉપયોગ કરવો હોય, માની લો કે એને મજૂરનું ઝૂંપડું કરવું હોય કે એમાં અહીંયા એને તાણીઓ ખેંચવું હોય, કંઈ પણ કરવું હોય, આ 67 મીટર કોરિડોરની બહાર પોલીસ પ્રોટેક્શન અમને મળવું જોઈએ. ખેડૂત તરીકે અમારો અધિકાર છે, બરાબર છે. અહીંયા આની બહાર જે છે એ કંપનીનો કોઈ અધિકાર નથી. આપના હુકમને અમે માથે ચડાવીએ, અમે જેટલા વાંધાઓ કયા એ વાંધાઓ સાથે પણ અમે હુકમને માથે ચડાવીએ, પણ આ જે છે આની બહાર છે એ પોલીસ પ્રોટેક્શન જ્યારે આપવામાં આવે તો સાહેબ એ તો અમારી યારે એકદમ દેખીતી રીતે નાઇન્સાફી છે. અને પોલીસ મેન્યુઅલ પણ એવું કહે છે સાહેબ કે જ્યારે કોઈ પણ ગુનો બનતો હોય, પોલીસની ઉપસ્થિતિ હોય, એના ધ્યાનમાં આવે તો પોલીસે શું મોટો પોતે ફરિયાદી થવું જોઈએ. તો આ 67 મીટરની બહાર કે 440 kVની હોય તો 46 મીટરની બહાર, બરાબર છે, આ જ્યારે ઘટના બને છે ત્યારે પોલીસ અમને ઉપાડીને અંદર નાખી દે છે. ખરેખર પોલીસે ત્યાં ફરિયાદી થવું જોઈએ કારણ કે અમારી યારે અમારા ખેતરમાં અનધિકૃત પ્રવેશ છે. તો સાહેબ આપ પાસેથી પહેલી અપેક્ષા એ છે કે અનધિકૃત પ્રવેશમાં અમે ફરિયાદી થઈએ એની પહેલા પોલીસ ફરિયાદ કરે કંપની સામે કે ભાઈ તું ખોટી રીતે એના ખેતરમાં ઘર છો. એટલે આટલું એક ખાસ સાહેબ સૂચનાઓ આપી દો કે તમે પોલીસ પ્રોટેક્શન મોકલો
તો એ 67 મીટરનો એટલે જે કોરિડોર છે એટલાનો જ હોય, બરાબર છે, એના બહાર ન જાય એના માટે. કોરિડોર બહાર જે ઉપયોગ કરે એને ખેડૂતો સાથે સહમતિ કરીને કરે. સાહેબ એમાં બારોબાર કંપનીના અધિકારીઓ તમારા નામ ઉપર સાહેબ એવા બધાને મૂર્ખ બનાવે છે